માત્ર 21 દિવસ આ છોડના રસના સેવનથી નપુંસકતા દૂર થશે. સાથે ડાયાબિટીસમાં પણ આ છોડ રામબાણ ઇલાજ છે. તમે જાણો છો કે પુરુષો માટે વરદાન સમાન આયુર્વેદની દુનિયામાં અસંખ્ય ઔષધીય વનસ્પતિનો ઉલ્લેખ છે, જેના ઉપયોગથી વ્યક્તિ દરેક ઋતુમાં ફિટ રહી શકે છે. સત્યનાશી એક એવો શબ્દ છે જેને સાંભળતા જ મનમાં દરેક વસ્તુનો નાશ કરનાર વ્યક્તિ યાદ આવે છે. ઘણીવાર આ શબ્દનો ઉપયોગ નકારાત્મક સંદર્ભમાં જ થાય છે, પરંતુ આ છોડ પુરુષો માટે વરદાન માનવામાં આવે છે. ગુજરાતીમાં તેને દારૂડી કહેવામાં આવે છે. આ છોડના ઉપયોગથી પુરુષોની નબળાઈ, ડાયાબિટીસ, કમળો, પેટનો દુખાવો, ઉધરસ અને પેશાબની સમસ્યા સહિત ડઝનબંધ રોગ મટે છે. આ છોડ મુખ્યત્વે હિમાલયના પ્રદેશમાં જોવા મળે છે, પરંતુ તે સમગ્ર ભારતમાં રસ્તાઓ સાથે સૂકા વિસ્તારમાં પણ જોવા મળે છે. છોડમાં વધુ કાંટા હોય છે. તેના ફૂલ પીળા કલરના હોય છે. ફૂલોની અંદર ઘેરા રંગના બીજ હોય છે. સત્યનાશીને સ્વર્ણક્ષીરી નામથી પણ ઓળખવામાં આવે છે, કારણ કે જ્યારે તે તૂટી જાય છે ત્યારે પીળા રંગનું દૂધ નીકળે છે. તેમાં એન્ટી માઇક્રોબાયલ, એન્ટી ડાયાબિટીક, એનાલ્જેસિક અને એન્ટી ઇન્ફ્લેમેટરી, એન્ટી સ્પેસ્મોડિક અને એન્ટી ઓક્સિડન્ટ જેવા ઘણા ગુણો મળી આવે છે, કારણ કે તેમાં અનેક ફાયદાકારક તત્વો મળી આવતા હોય છે. આયુર્વેદમાં તેનો ઉપયોગનું વર્ણન કરવામાં આવ્યું છે. સત્યનાશી એટલે કે દારૂડીનું દૂધ, પાનનો રસ, બીજનું તેલ, પાણીની પેસ્ટ વગેરે જેવી ઘણી રીતે ઉપયોગ તેનો કરી શકાય છે. નપુંસકતા ઘણા કારણોસર થઈ શકે છે, જેમાંથી શુક્રાણુની ઉણપ મુખ્ય કારણ હોવાનું કહેવાય છે. સત્યનાશીમાં શુક્રાણુની સંખ્યા વધારવાનો ગુણ હોય છે. તેથી જે વ્યક્તિ શુક્રાણુના અભાવના કારણે નિસંતાન હોય તો તેનો ઉપયોગ તમારા માટે ફાયદાકારક છે. તેના સતત સેવનથી માત્ર 21 દિવસમાં નપુંસકતા દૂર થઈ શકે છે. આવા જ વિડીયો જો તમારી પાસે હોય તો અમને આ નંબર પર મોકલવા.